નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે સાબરમતી ગેસ ભરતી 2025 આવી ગઈ છે। તેમાં જો વાત કરીએ તો ગાંધીનગરમાં સારા પગારની નોકરી ગણી શકાય, જેમાં પોસ્ટની જો વાત કરીએ તો પોસ્ટ અલગ અલગ આપવામાં આવેલી છે, જેમાં અરજી કરવાની અંતિમ તારીખ છે 20/2/2025 લગી તમે અરજી કરી શકો છો। આમાં પસંદગી પ્રક્રિયા શું રહેવાની છે, અરજી ફી શું રાખવામાં આવેલી છે, પગાર ધોરણ જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો વિડીયોની શરૂઆત કરીએ, જેમાં સાબરમતી ગેસ રિક્રુટમેન્ટ 2025માં સાબરમતી ગેસ ભરતી જોઈએ તો ગાંધીનગર અને આસપાસ રહેતા તેમજ નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે નોકરી અંગે મહત્વના સમાચાર આવી ગયા છે, જેમાં સાબરમતી ગેસ લિમિટેડ દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડી દીધેલી છે। આ પોસ્ટ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસે અરજીઓ મંગાવેલી છે, જેમાં સાબરમતી ગેસ ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, અનુભવ, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, નોકરીનું સ્થળ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ નોટિફિકેશન છેલ્લે સુધી જોવાનું રહેશે। જેમાં વાત કરીએ તો સંસ્થા કઈ રહેવાની છે, તો સાબરમતી ગેસ લિમિટેડ એટલે કે SGL એ સંસ્થા રહેવાની છે। પોસ્ટની વાત કરીએ તો પોસ્ટ અલગ અલગ આપવામાં આવેલી છે, જેમાં જગ્યાઓની જો વાત કરીએ તો જાહેરાતમાં જગ્યાઓ આપવામાં આવેલી નથી। જેમાં એપ્લિકેશન મોડ તો તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। જેમાં નોકરીનું સ્થળની વાત કરીએ તો ગાંધીનગર છે, જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ છે 20/2/2025 લગી તમે અરજી કરી શકો છો। અરજી ક્યાં કરવી, તો જે ઓફિશિયલ જે વેબસાઇટ આપેલી છે ત્યાંથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો। ત્યારબાદ આપણે વિભાગ પ્રમાણે પોસ્ટની વાત કરીએ તો ઓડિટ વિભાગ, જેમાં સિનિયર મેનેજર, ચીફ મેનેજર, જેમાં લિંગર વિભાગની વાત કરીએ તો ડેપ્યુટી મેનેજર અને મેનેજર। ત્યારબાદ HSEની વાત કરીએ તો એક્ઝિક્યુટિવ HSE એ અલગ અલગ પોસ્ટ વિભાગ પ્રમાણે અલગ અલગ પોસ્ટ આપવામાં આવેલી છે। જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ડેપ્યુટી મેનેજર એટલે કે મેનેજર કાનૂની વિભાગની વાત કરીએ તો માન્ય ભારતીય યુનિવર્સિટીઓ સંસ્થાઓમાંથી LLB પ્લસ 5 વર્ષની સંકલિત કાયદાની ડિગ્રી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત ડિગ્રી હોવી જોઈએ। જેમાં પોસ્ટ એજ્યુકેશનના ઓછામાં ઓછા 8 વર્ષનો અનુભવ હોવો જોઈએ, તો તમે આમાં અરજી કરી શકો છો। ત્યારબાદ વરિષ્ઠ મેનેજર એટલે કે ચીફ મેનેજર, જેમાં વાત કરીએ તો માન્ય ભારતીય યુનિવર્સિટીઓ સંસ્થાઓમાંથી CA એટલે કે ચાર્ટર એકાઉન્ટ્સ તમારી પાસે કરેલું હોવું જોઈએ। ચાર્ટર્સ એકાઉન્ટન્ટ્સમાં ઓછામાં ઓછા 12 વર્ષનો અનુભવ હોવો જોઈએ। જો તમે આ લાયકાત ધરાવતા હોય તો તમે આમાં અરજી કરી શકો છો। ત્યારબાદ એક્ઝિક્યુટિવ એટલે કે HSEની વિભાગની વાત કરીએ તો ફાયર એન્ડ સેફ્ટી એન્જિનિયરિંગમાં BE+B ટેક અથવા BE કેમિકલ, BE મેકેનિકલ પ્લસ એડવાન્સ ડિપ્લોમા ઇન એક્ઝિક્યુટિવ સેફ્ટીમાં તમારે પાસ કરેલું હોવું જોઈએ, જેમાં કામમાં ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ, તો તમે અરજી કરી શકો છો। આમાં જે આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે, ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો। ત્યારબાદ આપણે વય મર્યાદાની વાત કરીએ તો ડેપ્યુટી મેનેજર, જેમાં વય મર્યાદાની વાત કરીએ તો 31 થી 35 વર્ષ, જ્યારે વરિષ્ઠ મેનેજર, ચીફ મેનેજર, જેમાં 38 થી 40 વર્ષ, જ્યારે એક્ઝિક્યુટિવમાં 26 થી 28 વધુમાં વધુ તમારે હોવા જોઈએ, તો તમે અરજી કરી શકો છો। ત્યારબાદ પગાર ધોરણની વાત કરીએ તો સાબરમતી ગેસ ભરતી અંતર્ગત બહાર પાડવામાં આવેલી પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને સંસ્થાએ નક્કી કરેલા ધારા ધોરણો પ્રમાણે પગાર મળવાપાત્ર રહેશે। ત્યારબાદ અરજી કેવી રીતે કરવી, તો અરજી કરવા માટે ઉમેદવારોએ સૌથી પહેલાં સાબરમતી ગેસની વેબસાઇટ પર તમારે જવાનું છે, જ્યાં કરિયર ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। અહીં વિવિધ પોસ્ટ માટેની ભરતીની વિગતો આપવામાં આવી હશે, જેમાં ઉમેદવારોએ જે પોસ્ટ માટે અરજી કરવાની હોય તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે। ત્યારબાદ પોસ્ટની વધારે વિગતો અને અરજી ફોર્મ તમારે ખુલશે, જેમાં
અરજી માગેલી વિગતો તમારે ભરતી ફોર્મ તમારે સબમિટ કરવાનું રહેશે. જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે, વિડીયોને લાઈક શેર કરી દેવાનું છે, કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ. તો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.